પોતાનું કામ કરશે. એક થઈ જાય તો બીજું બનાવો. ના મમ્મી, મને નથી જમવું. જમી લે બેટા, સ્કૂલથી થાકીને આવી હોઈશ. ના મમ્મી, હું સ્કૂલથી થાકીને નથી આવી. પ્લીઝ મને નથી જમવું. તમે થાળી અહીંયાથી લઈ જાઓ. મમ્મી, મારી આંખ બહુ જ બરે છે. અરે શું થયું? બતાવ. મમ્મી, મારી આંખ બહુ જ બરે છે. અચ્છા, ચાલ આપણે ડોક્ટરને બતાવી આવીએ, ઠીક છે? મમ્મી, અગર ડોક્ટર ઇન્જેક્શન મારશે તો? અચ્છા, હું એમને કહીશ ખરી દવા લઈ લે. ચાલ. ડોક્ટર, મારી બરે છે. બહુ જ ફોન જોયો લાગે છે. આંખ બહુ જ ખરાબ થઈ ગઈ છે. હમણાં ઇન્જેક્શન આપી દઉં છું ને પાટો બાંધી દઉં છું. 2 દિવસ સુધી પાટો રાખવો પડશે. ચાલ હવે જરાક જમી લે. ઓકે મમ્મી. મમ્મી, મને આ નથી ખાવું. બેટા તારી પસંદનું બનાવ્યું હતું તો તને નતું ખાવું. હવે જે મળે છે એ ચૂપચાપ ખાઈ લે. બેટા 2 દિવસ થઈ ગયા છે. ચાલ આપણે પાટો ખોલાઈ આવીએ. ઓકે મમ્મી. ચાલ. હમણાં આંખ બરાબર થઈ ગઈ છે, પરંતુ તે વધારે ફોન વાપરશે તો આંખને ઘણું જ નુકસાન થશે અને મહિનામાં એકવાર ઇન્જેક્શન લેવડાવવા માટે પણ આવવું પડશે. તો તેને જરૂર હોય ત્યારે જ ફોન આપજો, એ પણ તમારી હાજરીમાં. ઠીક છે. બેસી જા. હેલો. હા, હું છે ને હમણાં મારી છોકરીને લેસન કરાવતી હતી. હું તમને પછી કોલ કરું, ઠીક છે? મમ્મી, આનો આન્સર શું આવશે? બેટા તારી સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ. ઓકે મમ્મી. હવે બસ મેમ, હવે બરાબર થઈ ગયું છે. સારું છે. હા મેમ, સારું છે. તો તું 2 દિવસ નથી આવી તો આ લે મારો મોબાઈલ, એમાંથી તારું 2 દિવસનું ક્લાસ વર્ક કમ્પ્લીટ કરી લેજે. ના ના, હું ફોન નહીં વાપરું. મારા મમ્મી અને મારા ડોક્ટરે મને ના પાડી છે કારણ કે મારી આંખો ખરાબ થઈ ગઈ હતી. હું ફોન નહીં જોઉં. ઓકે, તો વાંધો નહીં, હું તને કોઈ બીજા છોકરાની નોટબુક લઈ આપું છું, એમાંથી તારું ક્લાસ વર્ક કમ્પ્લીટ કરી લેજે. ઓકે મેમ. છોકરાઓ, બીજા કોઈને મોબાઈલ જોઈએ છે? વર્ક કરવા માટે મોબાઈલ જોઈએ છે? તો શેમાંથી કરશો? તો શેમાંથી ક્લાસ વર્ક કરશો? બીજાની બુકમાંથી. મોબાઈલમાંથી નહીં કરો. મોબાઈલનો ઉપયોગ બનશે એટલો ઓછો, અને નહીંતર તો નહીં જ કરો. કોઈની બુક એક દિવસ લઈ આવવાની, બીજે દિવસે એમને રિટર્ન કરી આપવાની. કે આપણને જેટલી જરૂરત હોય એટલો જ ફોન વાપરવાનો. આપણને કંઈક કામ હોય તો જ ફોન લેવાનો, એ પણ મમ્મીની કે કોઈ આપણા વડીલોની હાજરીમાં. એ છે આ નાટકનો મોટો. અને મને એક મમ્મી રૂપે
શીખવા મળે છે કે છોકરાઓને લેસન કરાવતા હોઈએ તો અહીંયા જરૂરી ફોન હોય તો જ અટેન્ડ કરવું, નહીંતર ફોન ઉપાડવું નહીં. અને તંદુરસ્ત રહેવા માટે છોકરાઓને ખુલ્લા મેદાનમાં રમવાનો અને પૌષ્ટિક ખોરાક લેવાનો. બધા સમજી ગયા ને? આવું મત એવી છે કે બને ત્યાં સુધી પણ નહીં, મોબાઈલ વાપરે જ નહીં. પહેલી વાત એ. અને પછી કે કારણ કે અત્યારે સૌથી વધારે જો તકલીફ થતી હોય અભ્યાસમાં કે કોઈ પણ ક્ષણે એ બધી જ મોબાઈલને કારણે છે. અહીંયાથી કેટલાય કહે છે છોકરું જમે નહીં તો મોબાઈલ પકડાવીએ, ટીવી ચાલુ કરી દેવી. આવી કેટલી આપણી અંદર ઘૂસી ગયેલી હેબિટ્સ છે કે જેને કારણે આપણે જ આપણા સંતાનોને બગાડી રહ્યા છીએ. ત્યારે એમણે એક નાનકડો મેસેજ આપતું આ નાટક ધાર્મીબેનના મહેનતથી અને એમણે જે કરાવ્યું છે, जी भर के देख लो इन नन्हे फूलों को आज, कल ये भी झुलस जाएंगे जिंदगी के साथ.